અમરેલીના ગીરકાંઠાના ખાંભા શહેરમાં 25 વર્ષ પહેલા બનાવેલ 1.5 કરોડના ખર્ચે તૈયાર થયેલ એસટી ડેપો શોભાના ગઠિયા સામાન બને છે। આજે પણ એસટી ડેપો ધૂળ ખાઈ રહ્યું છે। ખાંભા શહેરમાં 57 ગામના લોકો એસટી બસ સ્ટેન્ડ બંધ હોવાના કારણે ખાંભાના જૂના બસ સ્ટેન્ડમાં ટ્રાફિકની સમસ્યાઓ કાયમી બની છે। ત્યારે ખાંભા તાલુકા 2 વિધાનસભામાં વહેંચાયેલ છે અને 2 ધારાસભ્ય હોવા છતાં પણ એસટી બસ સ્ટેશન વિકાસની રાહ જોઈ રહ્યું છે। તેમ છતાં 25 વર્ષથી બનેલ એસટી ડેપો ખંડેર હાલતમાં પડ્યો છે અને આ એસટી ડેપોમાં ક્યારે બસ આવે છે અને ક્યારે જતી રહે છે અને કોઈ મુસાફર આવતા નથી। ત્યારે અગાઉ ગામજનો દ્વારા એસટી ડેપો ચાલુ કરવા આંદોલન પણ છેડ્યું હતું અને ગુજરાત સરકારમાં વિજય રૂપાણી વાહન મંત્રી હતા અને તેમની રૂબરૂ મુલાકાત કરી એસટી ડેપો શરૂ કરવા રજૂઆત કરી હતી। તેમ છતાં એસટી ડેપો શરૂ કરવામાં આવ્યો ન હતો। આજે પણ આ એસટી બસ સ્ટેશનમાં જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે। આ ડેપોનું બિલ્ડિંગ તૈયાર છે પણ છતાં કયા કારણોસર આને ચાલુ કરવામાં નથી આવ્યો। ખાંભા તાલુકો અતિ પછાત છે, લોકોને એટલી બધી બસની સુવિધાથી વંચિત રહેવું પડે છે કે અહીં વસતા તમામ જે સુરત રહી છે તેને કોઈ બસની વ્યવસ્થા નથી। વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી છે, નાના નાના વેપારીઓને હાલાકી ભોગવવી પડી છે અને ગામડામાંથી અહીં ખરીદી કરવા આવતા લોકોને પણ આ વિકટ પરિસ્થિતિ વેઠવી પડે છે। રહી વાત ખાંભા જૂના ગાંધી ચોકની અંદર એટલું બધું ટ્રાફિક થાય છે, જો આ એસટી ડેપો ચાલુ થાય તો ટ્રાફિકની સમસ્યા પણ ઉલજી જાય એમ છે, જેથી કરીને આ ડેપો કાર્યરત થાય એવું લોકો ઈચ્છે છે અને કયા કારણોસર આ ડેપો નથી થતો એ સમજાતું નથી। લોકોની સુખ સુવિધાની સરકાર ચિંતા જો કરતી હોય તો આ ડેપો વહેલાસર ચાલુ કરવા અમારી લાગણી। અને 2001ની સાલમાં એસટી ડેપોનું કામ પરિપૂર્ણ થયેલું છે। આજ 25 વર્ષથી એસટી ડેપો બંધ હાલતમાં પડ્યો છે। જ્યારે બંધાણો ત્યારે એસટી ડેપોની સંપૂર્ણ સુવિધા સરકાર તરફથી બાંધી હતી, પણ હાલ ત્યાર પછી કયા કારણોસર એસટી ડેપો શરૂ નથી થયો અને અહીંથી અમને લાંબા રૂટની બસો એસટી ડેપો બંધ છે એટલે એ કંઈ મળતી નથી। મુંબઈ, સુરત કે એ કંઈ સિટીમાં જવાની બસો અહીંથી અમને મળતી નથી। જો ચાલુ થાય તો અમને ખાંભા તાલુકાને એસટી ડેપોના સુવિધાના હિસાબે ઘણી સુવિધાઓ મળે એમ છે। ગામ નહીં તે એમાં થોડોક વિકાસ થઈ શકે। તો આવા પૈસા, જનતાના પૈસાનો આ એસટી ડેપો બાંધેલો છે, કયા કારણોસર નથી થતો ચાલુ એ સરકારને અમારી વિનંતી છે કે એસટી ડેપો વહેલી તકે શરૂ થાય એવી અમારી ગ્રામજનો વતી। ખાંભાનો એસટી ડેપો છેલ્લા 25 વર્ષથી ખંડેર હાલતમાં પડેલ છે અને એના લીધે ખાંભાના અમારા તરવરિયા યુવાનોએ અનેક વખત આંદોલનો કરેલા છે। ખાંભાના આગેવાનોએ છેક ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી સુધી પણ રજૂઆતો કરેલ છે, વાહન વ્યવહાર મંત્રીને પણ રજૂઆતો કરેલ છે, પરંતુ ખાંભાના એસટી ડેપોનો પ્રશ્ન એવો અત્યારે જટિલ પ્રશ્ન બની ગયેલો છે કે ખાંભાનો ડેપો બન્યા પછી ક્યારેય ખાંભાને સુવિધા મળેલ નથી અને જે એસટી ડેપો બંધ હાલતમાં પડેલ છે તે એક સરકારશ્રીની મિલકત, ખરેખર કરોડો રૂપિયાની મિલકત આજે સાચવ્યા વાકે ખંડેર હાલતમાં પડી છે અને એની જાળવણી પણ કોઈ કરી શકતું નથી। માટે આપના માધ્યમથી સરકારને રજૂઆત કરી છે કે ખાંભાને એક એસટી ડેપો કાયમી આપે અને એસટી ડેપો બંધ હોવાના કારણે અમારી લાંબા રૂટની બસો પણ બંધ થઈ રહી છે અને ખાંભા એક છેવાડાનો તાલુકો હોય, પછાત તાલુકો હોય, અહીંથી જવા માટે મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હોય, તે માટે એસટી ડેપોની ખાસ જરૂર છે। પરંતુ એસટી ડેપો ચાલુ કરવામાં સરકારને ક્યાં નડતર થાય છે, ક્યાં અડચણ થાય છે એની જ નથી ખબર પડતી। માટે સરકારશ્રીને ફરી પણ અમે વિનંતી કરીએ છીએ કે તૈયાર થઈ ગયેલો અમારો ડેપો રિનોવેશન કરી, સમારકામ કરી અને ચાલુ કરે તો પણ ખાંભાની પરેશાની દૂર થઈ શકે તેમ છે અને ખાંભાના મુસાફરો